નમસ્કાર મિત્રો, જો તમે હજુ પણ જૂની રીતથી રાશન લઈ રહ્યા છો તો જરા ધ્યાન આપજો, કારણ કે હવે રાશન લેવાની સંપૂર્ણ સિસ્ટમ બદલાઈ ગઈ છે. હા મિત્રો, હવે રાશન કાર્ડ નહીં, સ્લીપ નહીં, બધું જ આવશે તમારા મોબાઈલમાં. અને જો તમે આ નવી સિસ્ટમ નહીં શીખો તો આગળ જઈને તમને રાશન લેવામાં પ્રોબ્લેમ પણ આવી શકે છે. તો આજના આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ પ્રોસેસ સમજાવીશ, એકદમ ઝીરોથી લઈને અંત સુધી. વિડીયોને પૂરેપૂરો જોશો તો તમને કોઈની મદદ લેવાની જરૂર નહીં પડે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આ નવી સિસ્ટમ શું છે? હવે સરકાર ડિજિટલ સિસ્ટમ લાવી છે, જેમાં તમને દર મહિને મોબાઈલમાં ડિજિટલ કૂપન મળશે અને આ કૂપનથી જ તમે રાશન લઈ શકશો. પણ સૌથી પહેલા સમજવા જેવી 5 મહત્વની બાબતો. નિયમ 1, પીએનબી બેંક એકાઉન્ટ હોવું જરૂરી નથી. નિયમ 2, ફેમિલીમાં જે છેલ્લે રજીસ્ટ્રેશન કરશે કૂપન તેના ફોનમાં જ આવશે. નિયમ 3, કૂપન માત્ર 1 મહિના માટે જ વેલિડ રહેશે. નિયમ 4, ફિક્સ સરકારી દુકાન પરથી જ રાશન મળશે. નિયમ 5, રાશન લેવા જતા સમયે મોબાઈલ ફરજિયાત લઈને જવાનો રહેશે. જો આ 5 વાતો નહીં સમજશો તો આગળ પ્રોબ્લેમ પાકી. હવે આવો મેઇન પ્રોસેસ શીખીએ. સ્ટેપ 1, એપ ડાઉનલોડ. પ્લે સ્ટોર ઓપન કરો અને સર્ચ કરો પીએનબી ડિજિટલ રૂપીસ. એપ ઇન્સ્ટોલ કરો. સ્ટેપ 2, લેંગ્વેજ સિલેક્ટ કરો. એપ ઓપન કરો, તમારી લેંગ્વેજ પસંદ કરો અને એન્ટર દબાવો. સ્ટેપ 3, સિમ વેરિફિકેશન. જે નંબર રેશન કાર્ડ સાથે લિંક છે એ સિમ સિલેક્ટ કરો અને વેરીફાઈ કરો. સ્ટેપ 4, પિન સેટ કરો. અહીં 2 પિન બનાવવાના છે. પેલું એપ પિન એટલે કે એપ ઓપન કરવા માટે, બીજું વોલેટ પિન એટલે કે પેમેન્ટ કરવા માટે. સ્ટેપ 5, આધાર વેરિફિકેશન. લિંક એકાઉન્ટ પર ક્લિક કરશો નહીં. આધાર ઓટીપી સિલેક્ટ કરો, આધાર નંબર એન્ટર કરો અને ઓટીપી વેરીફાઈ કરો અને બસ તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ. હવે સૌથી મોટો સવાલ, કૂપન ક્યાંથી આવશે? એપના હોમ સ્ક્રીનમાં સ્પેશિયલ વોલેટ અથવા ફૂડ કૂપન સેક્શનમાં. હવે છેલ્લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ, દુકાન ઉપર શું કરવું? એપ ઓપન કરો, એપ પિન એન્ટર કરો, દુકાનનો QR કોડ સ્કેન કરો, કૂપન સિલેક્ટ કરો, વોલેટ પિન એન્ટર કરો અને ડન, તમે રાશન લઈ શકો છો. ફાઇનલ વાત, નવી સિસ્ટમ છે એટલે શરૂઆતમાં થોડી તમને કન્ફ્યુઝ લાગશે, પણ એક વખત શીખી લેશો તો બહુ ઇઝી છે. જો વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ઉપયોગી ટોપિક સાથે. ધન્યવાદ.